વેઇટ લોસ રેસીપી બહુ સરસ મજાની છે. અત્યાર સુધીની આ સૌથી બેસ્ટ રેસીપી. નાની એવી દૂધી જોશે, એક ટામેટું અને એક મરચું, એમાંથી આ સરસ મજાની વેઇટ લોસ રેસીપી બની જાય છે. ખરેખર મારી એક ફ્રેન્ડ છે, એનો મને મેસેજ આવે છે કે તૃપ્તિ પેલી જે વેઇટ લોસ રેસીપી દૂધીની છે તો બહુ સરસ છે, અને એ રેસીપી ખરેખર મેં ખાધી, મને ટેસ્ટી લાગે છે અને દિવસ દરમિયાન ભૂખ પણ નથી લાગતી. તો આશા રાખું છું કે દૂધીના ફાયદાઓ ઘણા બધા છે, કે બીકોઝ દૂધી છે એની અંદર મિનરલ્સ વિટામિન્સનો ખજાનો છે. દૂધી 0 કેલરી. તમારે જ્યારે વેઇટ લોસ કરવું છે ત્યારે જેમ તમે ઓછી કેલરી ખાશો એમ તમારું વજન છે ને ઝડપથી ઘટશે. તો જ્યારે ખાવામાં તમે થોડી પરેજી રાખશો તો તમારું વજન ઘટશે. તો ભૂખ્યા નથી રહેવાનું. ભૂખ્યા રહેશો તો પણ તમારું પાચન તંત્ર નબળું થશે અને તમારા શરીરની અંદર વધારે ઇફેક્ટ આપે છે, જેના કારણે ભૂખ્યા રહો એટલે થોડું વજન ઘટે છે અને પછી ખાવાનું શરૂ કરું છું તો તમારું વજન એકદમ ફટાફટ એટલે વધી જતું હોય છે. એનું કારણ છે તમારું સાહેબ ભૂખ્યા રહેવાથી પાચન તંત્ર નબળું પડ્યું છે. તો અહીંયા આ લો કેલેરીયુક્ત ખોરાક ખાવાથી તમારું પાચન તંત્ર મજબૂત પણ થશે, તમારું વજન ઘટ્યા પછી વધશે પણ નહીં, તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થશે. દૂધીની તાસીર ઠંડી છે, આપણા જઠરાગ્નિ શાંત કરે છે, પાચન તંત્ર મજબૂત કરે છે અને એસિડિક પ્રોબ્લેમ્સ દૂર કરે છે, ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર કરે છે અને આપણા શરીરમાંથી ફેટ ઘટાડે છે. જે વિસરલ ફેટ હોય છે એને ઘટાડવાનું કામ કરે છે. તો મારી ફ્રેન્ડને મેં સમજાવ્યું કે દૂધીના આટલા બધા ગુણધર્મો છે, તો કે એ દૂધી આમ તો મને ભાવતી જ નથી, પરંતુ સ્પેશિયલી મારે વજન ઘટાડવું છે. તો મેં જ્યારે 25 કિલો વજન શિવાંશની પ્રેગ્નન્સી પછી ઘટાડેલું ત્યારે દૂધી અને પાલક ખાઈને ઘટાડેલું હતું. તો મારી ભાભી અંજલિ છે, એને પણ અત્યારે વેઇટ લોસ કરવું છે પોસ્ટ પ્રેગ્નન્સી પછી. તો આ જે રેસીપી છે દરેક સ્ત્રીઓને તો ઉપયોગી છે જ પ્રેગ્નન્સી પછી એના શરીરને કંટ્રોલ કરવા માટે, વેઇટ લોસ કરવા માટે, પરંતુ નાના બાળકોને, પુરુષો, સૌ બધા જ વ્યક્તિઓ માટે ઉપયોગી છે. તો અહીંયા 250 ગ્રામ દૂધી લેવાની, છાલ ઉતારી લેવાની અને સરસ મજાનું છીણી લેવાનું. છીણવા માટે અહીંયા સૌથી મોટી જે આપણે જે ગ્રેટર માટેની જાળી હોય એ લેવાની હોય છે. તો અહીંયા આપણે સૌથી મોટી ગ્રેટરથી આપણે છીણવાનું છે. તો આ રેસીપીમાં દૂધીને છીણવાની બહુ સરસ મજાની આ રેસીપી છે. કોઈ પણ વસ્તુ બીજી ઉમેરવાની નથી, ઓછા તેલમાં બની પણ જાય છે, બહુ સરસ મજાની લાગે પણ છે અને વેઇટ લોસ છે એટલે આપણે આપણા ડાયટને ધ્યાનમાં રાખીને મસાલા એમ ઓછા ઉમેરશું. પરંતુ ગેરંટી સાથે કહું છું કે એકવાર તમે આ રેસીપી ખાશો પછી બહુ જ મજા આવશે. તો અહીંયા એકદમ સરસ મજાની દૂધીને મેં છીણી લીધી છે. દૂધી છીણ્યા પછી આવી રીતે હું તમને બતાવું છું. દૂધીમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે, એટલે હવાના સંયોજનમાં દૂધી આવે છે તો દૂધી કાળી પડવા માંડે છે. એટલે જ્યારે તમારે રેસીપી બનાવવી હોય ત્યારે તમારે દૂધીને છીણવાની, અથવા તો દૂધીને છીણીને પાણીમાં મૂકી દેવાની એટલે કાળી ન પડે. પરંતુ પાણીમાં મૂકશો તો દૂધીના બધા જ પોષક તત્વો પાણીમાં રહી જતા હોય છે. અહીંયા આપણે પાણીમાં બિલકુલ દૂધીને છીણીને મૂકવાની નથી. તો હવે આપણે ટામેટું છે એ પણ સુધારી લઈએ. તો દૂધીની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે, જે આપણા શરીરની અંદર હોજરી અને પાચન તંત્રને ઠીક કરે છે. વજન એકદમ ઝડપથી ઘટાડે છે દૂધી, અને સાથે સાથે દૂધીમાં રહેલું વિટામિન કે પેટની ચરબીને બેલેન્સ કરવાનું કામ કરે છે. આ રેસીપીને થોડી ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા કોથમીર, લીલું મરચું અને ટામેટાનો ઉપયોગ કરીશું. તમે ચાહો તો તમે શિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો છો, થોડો 1 ચમચી જેટલો. હું અહીંયા લાસ્ટમાં સેવ ઉમેરવાની છું. બહુ મસ્ત રેસીપી છે ખરેખર. મેં સવારે મોર્નિંગમાં મારા માટે આ બ્રેકફાસ્ટમાં આ બનાવી છે રેસીપી. તો અત્યારે હું પણ સરસ શિયાળો આવી રહ્યો છે તો વેઇટ લોસ બી કરું છું અને સાથે થોડું હેલ્ધી ખાઉં છું. એટલે આપણે આખા દિવસ દરમિયાન ખાધેલું જે હોય બેલેન્સ થાય, પાછી જાય, એટલા માટે એ દિવસમાં એક ટાઈમ દૂધી ખાવી જોઈએ. તો અહીંયા હું તમને બતાવું છું કઈ જાળીમાંથી મેં ગ્રેટ કર્યું છે તે. ઓકે, તો હવે આપણું સરસ મજાની દૂધી છીણાઈ ગઈ છે. કઈ કઈ વસ્તુઓની મદદથી આપણે દૂધીની વેરાયટી બનાવવાની છે એ તમને કરાવું. હવે આપણે લઈશું એક કઢાઈ. કઢાઈની અંદર આપણે જાજુ તેલ નથી મૂકવાનું, બીકોઝ આ વેઇટ લોસ રેસીપી છે. 250 ગ્રામ દૂધીમાં મેં 1 જ ચમચી તેલ એડ કર્યું છે. હવે આપણે સરસ મજાનો વઘાર કરીશું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરવાની છે. તમે જીરામાં પણ આ રેસીપી બનાવી શકો છો. તો રાઈ સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરવાના છે મરચાં. મરચાં ઉમેરીને હવે આપણે હળદર ઉમેરીશું. મરચાં સંતળાઈ જાય એટલે, અને આ લસણ પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે દૂધીનું છીણ ઉમેરીશું. તો અહીંયા આપણે બહુ ઓછા મસાલામાં ઓછી કેલરીવાળી આ રેસીપી બનાવવાની છે, એટલે આપણે છે ને અહીંયા બીજે કોઈ જ વધારાના મસાલા ઉમેરવાના નથી. દૂધીને આપણે થોડી વાર સાંતળવાની છે.
દૂધી એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે બધા મસાલા કરવાના છે અને પછી થોડું પાણી ઉમેરી અને ચડવા દેવાની છે. ટામેટાં ક્યારે ઉમેરવા એ પણ તમને જણાવે છે. અહીંયા જો કોથમીર થોડી વધારે ઉમેરી દીધી. કોથમીર છે ને એ બહુ સારી આપણી હેલ્થ માટે. એમાં પણ જે લોકો વજન ઘટાડતા હોય એ લોકો જો નિયમિત રીતે કોથમીરનો જ્યુસ પીવે અથવા તો કાચી કોથમીર ખાય બહુ સરસ લાગે છે. તો હવે અહીંયા થોડી કોથમીર પણ ઉમેરી દીધી છે કારણ કે પાણીમાં જ્યારે કોથમીર ચડશે ત્યારે એના પોષક તત્વો પણ આપણે દૂધી સાથે સેટ થશે. તો નમક ટેસ્ટ અકોર્ડિંગ, લાલ મરચું, ધાણા જીરું ટેસ્ટ અકોર્ડિંગ બધું મેં થોડી અડધી ચમચી કરતાં પણ ઓછું ઉમેર્યું છે. હલાવી લઈશું. આપણે ગરમ મસાલો પણ ઉમેરશું થોડું ટેસ્ટ માટે, તો થોડું ટેસ્ટી પણ લાગશે આ રેસીપી અને સાથે સાથે ખાવાની મજા આવશે. નાના બાળકો માટે પણ તમે આ રેસીપી આરામથી બનાવી શકો છો. અહીંયા આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અને થોડો હવે ગરમ મસાલો ઉમેરીશું અને ચડવા દઈશું. ગરમ મસાલો પાછળથી પણ આપણે ઉમેરી શકીએ છીએ. તો અહીંયા હવે આપણે જોઈએ તો સરસ રીતે આપણી આ રેસીપી બની ગઈ છે. લીડ કવર કરીશું. દર 1 મિનિટે આપણે હલાવતા જવાનું છે. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને 4 મિનિટ સુધી ચડવા દેવાની છે. દૂધી બિલકુલ કાચી ન રહેવી જોઈએ એનું ધ્યાન રાખવાનું છે અને તળિયે બળી પણ ચોટી ન જાય, બળી ન જાય એનું ધ્યાન રાખીશું. તો સરસ રીતે અહીંયા 4 મિનિટ સુધી આપણે ચડવા દેવાની છે. 2 મિનિટ થઈ ગઈ છે. પહેલાં 1 મિનિટ થાય એટલે મેં હલાવ્યું. હવે ટોટલ આપણે 2 મિનિટ થઈ લાઇટ ગઈ એટલે થોડું તમને ડાર્કનેસ આવી ગયું છે. તો 2 મિનિટ પછી આપણે ફરી હલાવીશું. હવે આપણે 2 મિનિટ થાય એટલે થોડા ટામેટાં એડ કરી દેવાના છે અને કારણ કે જો પહેલાં તમે ટામેટાં એડ કરશો તો ટામેટામાં જે ખટાશ છે એ દૂધીના છીણમાં ચડી જશે અને આપણી દૂધી ચડતા વાર લાગશે એટલા માટે. તો અહીંયા હવે આપણે ફરી ચડવા દઈએ. 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. તો 2 મિનિટ અહીંયા થઈ ગઈ છે. આપણે જોઈએ તો એકદમ સરસ રીતે હવે આપણે થોડી સેવ, માત્ર ને માત્ર 2 ચમચી સેવ ઉમેરવાની, વધારે નહીં ઉમેરવાની, ટેસ્ટ બેલેન્સ કરવા માટે અને વધારે ટેસ્ટી આ રેસીપી બને એટલા માટે. તમે ચાહો તો તમે છીણ પણ ઉમેરી શકો છો. હવે થોડું અમથો ચાટ મસાલો એડ કર્યો મેં. ચાટ મસાલો ઉમેરવાથી આ બહુ સરસ મજાની રેસીપીનો ટેસ્ટ આવે છે. ચાટ મસાલો ઉમેરી આપણે હલાવી લેવાનું છે અને ચાટ મસાલાને બદલે તમે થોડો ચાટ મસાલો, થોડો આમચૂર પાવડર એ પણ ઉમેરી શકાય છે. તો અહીંયા આપણે લીંબુ અને ખાંડ સહેજ ઉમેરીએ તો ખટ્ટો મીઠો ટેસ્ટ આવે છે, પરંતુ સ્પેશિયલી વજન ઘટાડવા માટે છે એટલે ખાંડનો ઉપયોગ આપણે નહીં કરીએ. પરંતુ જો તમારે એમ જ આ રેસીપી બનાવવી હોય તો થોડું લીંબુ નીચોવી દેજો અને ખાંડ. તો અહીંયા આપણી આ રેસીપી બની ગઈ છે. સેવ ઉમેરી, ચાટ મસાલો ઉમેરી થોડું હલાવી લેવાનું. એ પછી આપણે કોથમીર ઉમેરીશું. તમે જોઈ શકો છો પાણી બધું બળી ગયું છે ને જેટલું તેલ ઉમેર્યું એ છૂટું પડી રહ્યું છે. તો અહીંયા એકદમ સરસ ઓછા તેલમાં સરસ મજાની આપણી આ વેઇટ લોસ રેસીપી બની ગઈ છે. દિવસમાં કોઈ પણ સમયે ખાઓ આ એક ટાઈમ પરફેક્ટ આ રેસીપી. અને પછી જુઓ, એક ટાઈમ રાંધેલું જમો, પરંતુ એ પણ ઘરનું, બહારનું નહીં, ભૂખ કરતાં ઓછું. અને એક ટાઈમ ભરપેટ આ રેસીપી ખાવું, તમારા શરીરની ચરબી પણ ઓગળી જશે અને તમારું વજન પણ એકદમ ફટાફટ છે એ ઘટવા લાગશે. તો ખરેખર મિત્રો, આજની સરસ મજાની આ દૂધીની રેસીપી પસંદ આવી હોય તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. આશા રાખું છું મિત્રો તમે 6 થી 7 દિવસ રેગ્યુલર આવી રીતે પ્રયોગ કરશો એટલે 7 જ દિવસની અંદર તમારું પાચન તંત્ર એકદમ સરસ થઈ જશે, તમારું પેટ સાફ આવે છે, સાથે સાથે તમારા શરીરની બધી ચરબી છે પણ ઓગળવા લાગશે. 7 જ દિવસની અંદર જો તમે થોડી એક્સરસાઇઝ કરશો, થોડું ડાયટમાં ધ્યાન રાખશો, સાથે આ રેસીપી એક ટાઈમ ભરપેટ જમશો, એક ટાઈમ જે જમો તે ઓછું જમો ભૂખ કરતાં, અને થોડું વ્યાયામ કરો. 7 જ દિવસમાં અત્યાર સુધી ગેરંટી સાથે કહું છું કે ભલે અત્યાર સુધી તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, તમે વજન ઘટાડ્યું નથી, ઘટ્યું જ નથી, તમારું કંટાળી ગયું છે, પરંતુ આ પ્રયોગથી તમારું વજન પણ ઘટવા લાગશે. તો તમારું ખરેખર વજન ઘટશે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની આ દૂધીની રેસીપી છે. તમે થોડું ડાયટમાં ધ્યાન રાખો અને દૂધીની રેસીપી એક ટાઈમ ભરપેટ જમો, તમારું વજન ચોક્કસ ઘટશે. અત્યાર સુધીનું વેઇટ લોસ માટેનું આ ટેસ્ટી, ચટાકેદાર અને ચટપટું દૂધીનો આ નાસ્તો સૌથી પહેલીવાર તમારા માટે બનાવ્યો છે. નુકસાન કોઈ જ નથી, દૂધી ખાવાના ફાયદા ઢગલા છે. તો આશા રાખું છું આપ સૌ દૂધીનો આ નાસ્તો ખાશો અને વજન ઘટાડવાની સાથે સાથે તમારું ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે, સાથે સાથે તમારી પાચન તંત્ર એકદમ ઠીક રહેશે, મસ્ત રહેશે. તો ખરેખર આપ સૌને આ સરસ મજાની રેસીપી પસંદ આવી હોય તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.